સમાચારો પર નજર કરીએ તો અરવલ્લીના માલપુરમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। સમગ્ર રાજ્યને મેઘરાજાએ ગમરોડ્યું છે। ત્યારે વાત અરવલ્લીની કરીએ તો માલપુરમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। માલપુરમાં પાણીના પ્રવાહમાં બાઇક તણાઈ છે, જે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પાણીનો એવો ધસમસતો પ્રવાહ જઈ રહ્યો છે કે એક બાઇક તેમાં તણાઈ ગયું છે। બે યુવકો તે બાઇકને બચાવવાના તમામ પ્રયત્ન કરી રહ્યું છે। અરવલ્લીની માલપુરની આ ઘટના છે। છેલ્લા 1 કલાકમાં 3 ઇંચ વરસાદ માલપુરમાં ખાબક્યો છે। મુખ્ય બજારમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવામાં મળી રહ્યો છે। ત્યારે ભારે વરસાદમાં રાજમાર્ગ પર પાણીનું આ તાંડવ જોવા મળી રહ્યું છે। વાત છોટાઉદેપુરની કરીએ તો છોટાઉદેપુરના સંખેડામાં ધોધમાર વરસાદ વરસ્યો। સંખેડાથી બંગલી તરફ જવાનો રસ્તો પણ બંધ થયો છે। ભારે વરસાદને પગલે આ રસ્તો બંધ થયો છે। વરસાદી પાણીથી કોતરમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। આરસીસી રસ્તો પણ અડધો ધોવાઈ ગયો છે। જે આરસીસી રસ્તો હતો તે પણ પાણીના ધસમસતા પ્રવાહમાં અડધો ધોવાઈ ગયો છે। છોટાઉદેપુરના સંખેડામાં અનરાધાર મુશળધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નદીઓ નાળામાં આ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। જે કોતર છે સંખેડામાં, તેમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે અને જે આરસીસી રોડ છે તે પણ અહીં ધોવાતો જોવા મળ્યો છે। સંખેડા તાલુકામાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે। એને કારણે ટોકરી કોતરમાં પાણીની બમ્પર આવક છે। અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો એ આ ટોકરી કોતરના દ્રશ્ય છે। ટોકરી કોતરમાં પાણી આવી જવાને કારણે સંખેડાથી બંગલી તરફ જવાનો રસ્તો છે એ રસ્તો સંપૂર્ણપણે બંધ થયો છે। અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો એક્સક્લુઝિવ દ્રશ્ય છે। પાણીની ભરપૂર આવક થઈ રહી છે। ઘોડાપૂરની જેમ પાણી અત્યારના આપણને ઉછળતું દેખાઈ રહ્યું છે। અત્યારના સંદેશ ન્યૂઝ તમને જે આ દ્રશ્ય દેખાઈ રહ્યું છે એ સંખેડાથી બંગલી તરફ જવાના રસ્તાના આ દ્રશ્ય છે। પાણી આવી જવાને કારણે આ રસ્તો બંધ થયો છે। લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે એવી આ સ્થિતિ છે। સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। વાત છોટાઉદેપુરની જ કરીએ તો છોટાઉદેપુરના સંખેડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી કાવીઠા ગામે ઘરોમાં પાણી ઘૂસ્યા છે। નવી નગરી ફળિયામાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે। અંદાજે 30થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ભારે તારાજી સર્જાઈ છે સંખેડામાં। ત્યારે પાણી ઘરમાં ઘૂસતા અનાજ ઘર વખરીને પણ મોટા પાયે નુકસાન થયું છે અને અનાજ જે છે તે પણ આ વરસાદી પાણીમાં પલળી ગયું છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો અત્યારે આવ્યો છે। તો છોટાઉદેપુરના નસવાડીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ચામેઠાના સમરી પેપર ગામે પાણી ભરાઈ ગયા છે। ચામેઠા તળાવ ઓવરફ્લો થયો છે। પાણી ગામમાં ઘૂસી ગયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોના ઘરોમાં પાણી ઘૂસતા ભારે તારાજી સર્જાય છે। લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। નસવાડીના દ્રશ્યો છે, જે સમરી પેપર કરીને ગામ છે, ત્યાં વરસાદી પાણી સમગ્ર ગામમાં ઘૂસી ગયા છે। ગામ અત્યારે જળ તરબોળ બની ગયું છે, કેમ કે ધોધમાર વરસાદ ઉપરવાસમાં વરસ્યો છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો અત્યારે વારો આવ્યો છે। તો છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદથી હાલાકી સર્જાઈ છે। ભારે વરસાદથી ખોખરા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગામને જોડતા કાચા રસ્તાના કોતર પર મોટો કટ પડી ગયો છે અને મોટો કટ પડતા 60 ઘરના 400 લોકોનો સંપર્ક કપાઈ ગયો છે। દર ચોમાસામાં ગ્રામજનો આ સ્થિતિનો સામનો કરે છે, છતાં પણ તંત્ર અહીં બેદરકાર જોવા મળી રહ્યું છે। નસવાડીના દ્રશ્યો છે। વાત લીમખેડાની કરીએ તો લીમખેડામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે। અવિરત જે વરસાદ વરસી રહ્યો છે, દાહોદના લીમખેડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ચિત્રકૂટ સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। ત્યારે બે ઘરમાં 4 ફૂટ જેટલું વરસાદી પાણી ભરાયું છે। જે નીચાણવાળા ઘરો છે, જે નીચાણવાળા વિસ્તારો છે, સોસાયટીઓ છે, ત્યાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। લીમખેડાના દ્રશ્યો છે, જેમાં 2 મહિલા અને 2 બાળકને રેસ્ક્યુ કરીને બહાર કાઢવા પડ્યા છે, તેવી સ્થિતિ અત્યારે લીમખેડામાં સર્જાઈ છે।
વરસાદી પાણીનું જે છે એનું 15 વર્ષથી સોલ્યુશન નહીં થતું, નહીં કોઈ ગટર વગેરે છે અહીંયા ગાડી ગામમાં 15 વર્ષથી. અને આ વધારે વરસાદ આવવાથી આ પાણી આવી ગયું છે ઘરે, ફેમિલી ઘરે હતા એમને અમે બહાર કાઢ્યા. એના હિસાબથી તમને કહીએ કે આનો કોઈ રસ્તો કાઢી આપો. નુકસાન લગભગ 4 ફૂટ જેવું પાણી છે અંદર, બરાબર. અને અંદર મકાન તો લોક અત્યારે કર્યું છે, બધો જે બી છે બધું નુકસાન તો થયું જ છે અંદર. આ તરફ વાત વડોદરાની કરીએ તો વડોદરાના વાઘોડિયાનું વસવેલ ગામ સંપર્ક વિહોણું અત્યારે બન્યું છે. વસવેલ અને આસપાસના 10 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાતા રસ્તા બંધ થઈ ગયા છે, જેના કારણે જે ગામ છે તે સંપર્ક વિહોણા બન્યા છે. 10 જેટલા ગામ સંપર્ક વિહોણા અત્યારે બન્યા છે. વસવેલ ગામે નવીન નગરીમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે ભારે વરસાદે અત્યારે તારાજી સર્જી છે. ગામ સાથેના સંપર્ક પણ તૂટી ગયા છે. કે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા વરસી રહ્યો ત્યારે વાઘોડિયાને પણ ક્યાંક બાકાત નહીં. આપ સમગ્ર દ્રશ્યો જોઈ રહ્યા છો. આ વાઘોડિયા તાલુકાના વસવેલ મુવાડા ગામના દ્રશ્યો છે. આ સમગ્ર પાણી જે છે એ ઉપરવાસમાંથી જે વરસાદ વરસ્યો અને તેનું પાણી હાલ મુવાડા વસવેલ ગામ પાસે ફરી વળ્યા છે. હાલ જે રોડ છે એ સંપૂર્ણ બંધ થઈ જવા પામ્યો છે. જે આ રોડ પર જે બે લોકો જઈ રહ્યા છે, આ દ્રશ્યમાં જે જોવા મળ્યા છે એ પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. પરંતુ જે રીતે આ લોકો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે એ પોતાના જીવના જોખમે આ રસ્તો પાર કરી છે. જે વાત કરવામાં આવે કે જે એમની આગળના ભાગમાં જે વસવેલ, મુવાડા, હિંમતપુરા જેવા 3 થી 4 જેટલા ગામો આવેલા છે, પરંતુ હાલ એ સંપર્ક વિહોણા બન્યા છે. અમારા વસવેલ ગામે આજરોજ અતિ ભારે વરસાદ થવાને કારણે જે માકની કોતર જે છે તે અને ઉપરવાસમાં વધારે વરસાદ પડવાને કારણે અને નદીમાં પાણી છોડવાના કારણે જે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે કંઈક વધારે વરસાદ છે, એના કારણે લગભગ તમે જોઈ રહ્યા છો કે કેટલા લોકો અહીંયા પોતાના ઘરે પહોંચી શક્યા તેમ નથી. પહોંચી શક્યો તો એના માટે ખેરવાડી રસ્તો તો છે, પણ છતાંય હવે અહીંયાથી નજીકમાં જવું હોય તો થોડું તકલીફ પડે એવું છે, તો અહીંયા રોકાવું પડે એવું છે. તો વાઘોડિયામાં દેવ નદીમાં પાણીની આવક નોંધાઈ છે. પંચમહાલમાં ભારે વરસાદથી દેવ ડેમમાં પાણીની આવક થઈ અને દેવ ડેમમાં પાણીની આવકથી તે પાણી છોડાતા વાઘોડિયાની દેવ નદીમાં પાણીની આવક થઈ અને તેના કારણે દેવ નદી ફરી એકવાર 2 કાંઠે વહેતી થઈ છે. વાઘોડિયાની દેવ નદી 2 કાંઠે વહેતા અત્યારે આવા દ્રશ્યો સામે આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી દેવ ડેમમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે અને તેમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે ડેમના 4 દરવાજા ખોલી દેવ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જે નીચાણવાળા વિસ્તારો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. વાત વડોદરાની જ કરીએ તો વડોદરાના શિનોર પંથકમાં ભારે વરસાદ વરસ્યો. અત્યાર સુધીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરો જળ તરબોળ બન્યા છે. કરાળા ગામ પાસે ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેસીબી મશીનની મદદથી પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે શિનોરના દ્રશ્યો છે કે શિનોરમાં પણ ધોધમાર વરસાદે ભારે તારાજી સર્જી છે. ખેડૂતોને મોટા પાયે અહીં નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે 3 ઇંચ વરસાદ શિનોરમાં વરસ્યો છે. વાત સુરતની કરીએ તો સુરતના સરથાણામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. સ્વાગત સોસાયટી પણ પાણીમાં ગરકાવ થઈ છે. ખાડીપુરનું પાણી સ્વાગત સોસાયટીમાં ઘૂસી ગયું છે. સોસાયટીમાં પાણી ઘૂસ્યા છતાં તંત્ર અહીં ફરક્યું નથી. તંત્ર કે કોઈ કોર્પોરેટર કે કોઈના પણ દ્વારા કોઈ તકેદારી લેવામાં નથી આવી. સ્થાનિકો પણ આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે સુરતમાં અત્યારે મેઘ તાંડવ જોવા મળી રહ્યો છે. ત્યારે સરથાણા વિસ્તારમાં સ્વાગત સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. સુરતમાં અત્રે સર્વત્ર પાણી છે. સુરતમાં વરસાદીએ વિરામ તો લીધો છે, પરંતુ ગઈકાલે જે 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તેના કારણે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ જે સરથાણા વિસ્તાર છે ત્યાં જે છે 8 થી 9 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું અને હજી પણ પાણીનો નિકાલ નથી થયો. જોઈ શકાય છે કે સ્થાનિક લોકો આ જ પાણીમાંથી બહાર આવી રહ્યા છે. સ્થિતિ બહુ બગડી ગઈ છે. પાણી બધાને ઘરે ભરી ગયા છે. કાલ રાતે પાણી ભરાઈ ગયો હતો, અત્યારે બહુ પાણી છે. પણ પાણી ક્યાંથી આવ્યું, ક્યાંથી? વરસાદી પાણી છે કે પછી કોઈ ગટરિયું પાણી, કાં તો ખાડીનું પાણી? ખાડીનું પાણી લાગે છે. એમાં વરસાદનું તો પાણી નહીં હોય, લગભગ તો અમારા હિસાબથી ખાડીનું પાણી છે.
દાદા, તમે પોતાનો મોબાઈલ સાચવતા આવી રહ્યા છો, હાલાકીને બેઠી રહ્યા છો, શું કહેશો? અંદર કેટલા સુધી પાણી છે? અંદર તો પાણી છે એટલું જ તે. ઓકે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. હા તમારું ઘર બી અંદર છે? હા. કેટલું અને નુકસાન હશે? નુકસાન ઘણું છે, કેમ કે તાત્કાલિક પાણી આવી ગયું. હા. એક 10 થી 15 મિનિટમાં પાણી જે આ ભરાવો થયો હોય 10 થી 15 મિનિટમાં આવી ગયું. શું કહે છે તંત્ર? કોઈ આવ્યું છે અહીંયા? તંત્ર હજી તો કોઈ આવ્યું નથી. રામજી મંદિરે રામજી મંદિર થી આવ્યું. કેટલું પાણી? બહુ પાણી છે. ઓકે. બહુ છે પાણી. બેન, તમે પણ આવી રહ્યા છો? પાણી બહુ છે. પહેલી વખત પાણી ભરાય છે બેન? પાણી પેલે સતત દર વખતે ચોમાસાની સ્થિતિ હોય છે? હા, ચોમાસા દરજ દર વખતે? હા. દર વખતે સ્થિતિ છે, પરંતુ પાણીનો નિકાલ નથી. તો જ્યારે મહાનગરપાલિકા કાર્ય શું કરતી હોય, કારણ કે જ્યારે દર વખતે સ્થિતિ થતી હોય તો પાલિકાએ પણ પાણીના નિકાલ માટે કોઈને કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. પ્રી મોન્સૂનની કામગીરી માસ મોટી કરી છે. સવારે જ્યારે સંદેશ ન્યૂઝે જ્યારે શાલિનીબેન સાથે વાત કરી, તેમણે માસ મોટી વાતો કરી, પણ તમામ વાતોનો ગોળ જવાબ આપ્યો. ફાયર વિભાગની ટીમ પણ અહીં જોવા નથી મળ્યું. એ સૌથી મોટો પ્રશ્ન લોકો પણ કહી રહ્યા છે, અને સંદેશ ન્યૂઝ પણ તંત્ર સામે કરી રહ્યું છે. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત. વાત ભરૂચની કરીએ તો ભરૂચમાં ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ થઈ ગયો છે. વાલિયાવાડીમાં ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે. કીમ નદીના પાણી આવતા રસ્તો બંધ કરાયો છે. સતત વરસાદથી કીમ નદીમાં સતત પાણીની આવક થઈ છે, અને નદીમાં પાણીની આવક થતાં રસ્તો જળમગ્ન થઈ ગયો છે. ડાયવર્ઝન પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર અત્યારે ખોરવાયો છે. ત્યારે ભરૂચમાં પણ ભારે વરસાદ, અવિરત વરસાદે આ તારાજી સર્જી છે. અમારે અહીંયા વાલિયાથી વાડી રોડ પર ડેલી ગામ પર અહીંયા બ્રિજ આવેલો છે, અને એ બ્રિજનું કામ ઘણા સમયથી અટકી ગયું છે. તો નીચેથી ભારે વાહનો માટે અહીંયા ડાયવર્ઝન આપવામાં આવેલું છે. તો 2 વર્ષથી હજુ બી આ પુલનું કામ ચાલુ નહીં થયું, અને ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી પહેલા જ વરસાદમાં આ ડાયવર્ઝન અત્યારે હાલ ધોવાઈ જાય એવી પરિસ્થિતિમાં આવી ગયું છે. આ તરફ અરવલ્લીના મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો. મોડાસા સબલપુર અંડરપાસમાં પાણી ભરાયા છે. અંડરપાસમાં પાણી ભરાતા સબલપુર ગામમાં જવાનો રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે. ગામ સંપર્ક વિહોણું બન્યું છે. અંડરપાસ બંધ થતાં વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવાનો અત્યારે વારો આવ્યો છે. ત્યારે મોડાસામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થતાં આ અંડરપાસ જે છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે, અને તેના કારણે ગામમાં જવાનો રસ્તો પણ બંધ થયો છે. મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કાપકલ ભારે વરસાદના કારણે જે મોડાસાથી સબલપુર તરફ જતા રેલવેનો જે અંડરપાસ નવો જે બની રહ્યો છે એની અંદર પાણી ભરાવાના કારણે સબલપુરના જે રહીશો છે એ આ તરફથી પેલી તરફ જઈ શકતા નથી. દ્રશ્યમાં જોઈ શકો છો કે આ અંડરપાસ છે. અંડરપાસની અંદર પાણી ભરાયું છે. જે વાહનોવાળા છે, જે બીજા રાહદારીઓ છે, એ પણ પેલી તરફ ઊભા છે. જોકે મશીન મૂકી પાણી ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જ્યારે આ વરસાદ પડે છે ત્યારે આ પ્રકારના પાણી અહીંયા ભરાઈ રહેતા હોય છે. ત્યારે સબલપુર ગામની જે જનતા છે એ આ અંડરપાસના કારણે ભારે પરેશાનીનો સામનો કરી રહી છે. જયદીપ પટેલ સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. વાત બનાસકાંઠાની કરીએ તો બનાસકાંઠાના દાંતામાં વરસાદમાં પુલ ધોવાયો છે. જોશધર ગામમાં જવાનો પુલ ધોવાતા લોકોમાં અત્યારે રોષ ભભૂક્યો છે. 2 મહિના પહેલા જ આ પુલ બનાવવામાં આવ્યો હતો, અને 2 મહિના પહેલા બનાવેલો પુલ વરસાદમાં ધોવાઈ ગયો છે. ત્યારે ભ્રષ્ટાચારની પણ અહીં પોલ ખુલ્લી પડી છે. વરસાદમાં પુલ ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો છે. ભ્રષ્ટાચાર બંધ કરોના ગ્રામજનોએ નારા પણ લગાવ્યા છે. તાત્કાલિક પુલનું સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ત્યારે જોશધર ગામમાં જવાનો પુલ ધોવાતા અત્યારે ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. હું ગામનો એક આગેવાન તરીકે કામ કરું છું, અને આ 2 મહિના પહેલું આ એક અમારું પુલિયું બનાવ્યું હતું. એ પુલિયાની અંદર આ હાલત બહુ ગંભીર છે. તો આવા કોન્ટ્રાક્ટરને આપણે થોડી તાત્કાલિક તપાસ લેવી એવી અમારી માગ છે. સમાચાર તો એવા છે કે પુલિયું આ 2 મહિના પહેલાં થયું હતું, ને 2 મહિનાની અંદર આ રીતે હાલત થઈ છે. હું અમારા અમૃતભાઈ ગુજરાતભાઈ બોલું, દાવેદારી છું, સરપંચના ઉમેદવાર છું, અને ઘણા ટાઈમથી
ફક્ત આજ એક કામ જ થયું હતું છેવટે આ કામનું મોટા સાધન આવવા મુશ્કેલ છે વરસાદના હિસાબે અમે 2 મહિના પહેલાં કામ થયું હતું એ પણ તૂટી ગયું છે તો અમારે 108 છે કોઈ બી વ્યવસ્થા ગાડી લાવવી હોય તો કેવી રીતે કરવી એ અમારો માગ છે. વિસ્તારની અંદર જે સરકાર છે તે વિકાસના જે મોટા મોટા દાવાઓ કરી રહ્યા છે, ખરેખર જે અંતરિયાળ વિસ્તારની અંદર જે પોકળ સાબિત થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો આ જે દાંતા તાલુકાનું જોસદર ગામ આવેલું છે ત્યાં આગળ જે આ 2 મહિના અગાઉ જે આ રોડ બનેલો છે, આ રોડ છે તે પહેલા વરસાદે જ આ ભ્રષ્ટાચાર જે તંત્રનો ભ્રષ્ટાચાર છે તે ખુલી ગયો છે અને આ રોડ ઉપર જે છે તે વાહનો આવર જવા માટે બંધ થઈ ગયા છે અને 4 વ્હીલર વાહનો આવી શકતા નહીં. 108 હોય કે કોઈ પણ 4 વ્હીલર હોય તો આ ગામની અંદર આવા મજબૂર બનતા હોય છે. ત્યારે કહી શકાય છે કે આ રોડ હજુ પણ જો તંત્ર દ્વારા એની નોટ લેવામાં આવે તો આ રોડ હજી સુધી એનું કોઈ નિરાકરણ આવી શકે છે. કહી શકાય છે કે ગ્રામજનો દ્વારા આજ ગ્રામજનો એકઠા થયા છે અને આ રોડ રસ્તા બાબતે જે આક્રોશ વ્યક્ત કર્યો છે તેને લઈને જે તંત્ર ઉપર પણ સવાલો થયા છે અને આ કોન્ટ્રાક્ટરે જે ભ્રષ્ટાચાર કર્યો છે ખાલી માત્ર ને માત્ર બિલ પાસ કરાવવા જે આ જે રોડ બનાવ્યો હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. કહી શકાય છે કે આ રોડ 2 મહિના પહેલાં બન્યો હતો અને આ રોડની ક્વોલિટી હલકી ક્વોલિટીનો જે રોડ બન્યો હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. અને આ રોડ છે તે નીચેથી ધોવરાઈ ગયો છે અને 4 વ્હીલર વાહનો કે કોઈ પણ 108 જેવી અહીંયા સમસ્યાઓ મોટી થઈ કે અહીંયા આવી શકતા નથી. ત્યારે તંત્ર દ્વારા જે આ ગામની મુલાકાત લેવામાં આવે અને જે તે કોન્ટ્રાક્ટર જે ભ્રષ્ટાચાર કર્યો તેના પર કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી રહી છે. લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી. તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વલસાડના મધુબન ડેમની પાણીની આવક વધી છે. ડેમમાંથી 45,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. મધુબન ડેમના 8 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. દમણગંગા નદીમાં પાણીની આવક થઈ છે. લોકોને નદી કાંઠે ન જવા તંત્રે અપીલ પણ કરી છે. ત્યારે મધુબન ડેમમાં પણ મોટા પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ છે. વલસાડના આ દ્રશ્યો છે. વહેલી સવારથી જ વલસાડ જિલ્લામાં મેઘરાજા જિલ્લાને ધમરોળી રહ્યા છે ત્યારે ઉપરવાસમાં પણ એ જ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મધુબન ડેમમાં ફરી પાણીની આવક થઈ છે અને ડેમમાંથી 45,000 ક્યુસેક જેટલું પાણી 8 દરવાજા 2 મીટરે ખોલીને છોડવામાં આવી રહ્યું છે. હાલ દમણગંગા નદીનો નજારો છે જ્યાં વાપીનો આ વિયરકમ કોઝવે જે છે એ ઓવરફ્લો થયો છે અને પાણી દમણગંગા નદીમાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લાનું મધુબન ડેમમાંથી પાણી છોડાતા દાદરાનગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લાના વાપી તેમજ ઉમરગામના દમણગંગા નદી કિનારાના નીચાણવાળા જે ગામો છે એ ગામોના લોકોને સાવચેત કર્યા છે વહીવટી તંત્ર દ્વારા કે લોકોએ જે છે એ નદી કિનારે ન જવું અને કિનારે ઉપર જે માછીમારી કરતા જે લોકો છે તેઓને પણ કિનારેથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. તો બીજી તરફ જિલ્લાની જે નદીઓ છે નદીઓમાં પણ પાણીની આવક આવતા જે ઉપરવાસના જે લો લેવલના બ્રિજ છે તેના ઉપર ઓવરટોપિંગના કારણે જિલ્લાના કુલ 57 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવે છે. ત્યારે હાલ જે છે મધુબન ડેમમાંથી પાણી સતત દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. વાત અરવલ્લીની કરીએ તો અરવલ્લી મોડાસાના ડેમમાં નવા નીરની આવક થઈ છે. માઝમ ડેમમાંથી 5,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. માઝમ ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા છે. માઝમ ડેમમાં પાણીની આવક અને જાવક 5,000 ક્યુસેક જોવા મળી રહી છે. ત્યારે માઝમ નદી કિનારા વિસ્તારમાં જ ન જવા માટે તંત્રએ અપીલ પણ કરી છે. મોડાસા, ધનસુરા, બાયડના 39 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં વ્યાપક વરસાદ થયો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ થયો છે જેના કારણે માઝુમ ડેમની અંદર પાણીની આવક થઈ છે. માઝુમ ડેમમાં 5,000 ક્યુસેક પાણીની આવક થઈ છે જેના કારણે 155 મીટર ડેમનું રૂલ લેવલ જાળવવા માટે સિંચાઈ વિભાગ દ્વારા આજ રોજ 5,000 ક્યુસેક પાણી માઝુમ નદીમાં છોડવામાં આવ્યું છે. માઝુમ નદીમાં છોડવામાં આવ્યું જેના કારણે મોડાસા તાલુકો, બાયડ તાલુકો અને ધનસુરા તાલુકાના 39 ગામડા જે લોકો છે એ લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. કિનારાના ગામોમાં જે કોઈ ખેડૂતો ખેતી કરતા હોય, ગોવાળિયાઓ પશુ ચરાવતા હોય, આ પાણી છોડવાના કારણે કોઈ નુકસાન ન થાય તે માટે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે. જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. આ તરફ વડોદરામાં ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા તંત્ર દોડતું થયું છે. મ્યુનિસિપલ કમિશનર સ્ટાફ સાથે વિશ્વામિત્રી કાંઠે પહોંચ્યા. કાલાઘોડા સ્થિત વિશ્વામિત્રી નદીની તેઓએ મુલાકાત લીધી. વિશ્વામિત્રીની જળ સપાટી 10 ફૂટે પહોંચી છે. કાલાઘોડા બ્રિજની બાજુમાં જ ડ્રેનેજ લાઇનમાં ગાબડું પડ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક કામગીરી કરવા પણ
સૂચના આપી છે. અમે કાલાઘોડા બ્રિજમાં 10.5 ફૂટનું અત્યારે લેવલ છે. અમે ખાલી ફાયરની ટીમ સાથે જે જગ્યામાં પ્રોબ્લેમ્સ છે એ જોવા માટે આવ્યા હતા. એટલે અહીંયા એક ગાડો પડ્યું છે નજીકમાં, એ જોવા માટે જ આવ્યા હતા. પણ કંઈ ચિંતાજનક ઇશ્યુઝ એવા નથી અને નોર્મલ 10.5 લેવલમાં ચાલી રહ્યા છે. પણ આમાં કંઈ માનહાનિ, માણસનું કંઈ નુકસાન ના થાય, કોઈ પડી ના જાય, એને એવું થાય તો શું એવી રીતે કામગીરી કરવી, રક્ષણ કરવી, એનું ચર્ચા માટે ફાયરના ટીમ સાથે હતા. એટલે બાકી એન્જિનિયરિંગ ટીમ, એટલે જેટલું વરસાદ પડે પાણી વધશે. અમે આશા રાખીએ છીએ કે લિમિટેડ જ આ વસ્તુ, જેટલું વડોદરાનું પીવાનું પાણી જોશે એટલું ભગવાન આપશે. અને બાકી ઇશ્યુઝ અત્યારે અમે પ્રાર્થના કરી. આજવા માટે અમે આવતીકાલથી પમ્પ ઇન્સ્ટોલેશનનું કામગીરી પ્લાનિંગમાં કરી રહ્યા છે. લગભગ 10 થી 14 પમ્પ્સ અમે પ્લાનિંગ કરી રહ્યા છે. જ્યારે જરૂરત પડશે એટલે વધારાનું પાણી, રો વોટર પાણી પણ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લેવાનું શરૂ કરીશું, જેથી કરીને પાણીનું સમસ્યા ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન માટે ઓછું થાય અને ઓવરફ્લોઈંગનું સમસ્યા આજવામાં ના આવે, એ બાબતમાં કામગીરી તૈયારી રાખી. આ તરફ હળવદ નગરપાલિકા તંત્રએ વરસાદી માહોલમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે. સામંતસર તળાવમાં 25 જેટલા કાચા પાકા ઝૂંપડાઓ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી, જેને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. ઝૂંપડા પાડી નાખે, હંધુ ખોદી નાખે, કેટલી મહેનત કરીને અમે રૂપિયા કમાણી કરી છે. આમાં 5 રૂપિયા અમે રોટલા હારું કામતા હોય, અત્યારે રોટલા રાંધા નથી ખાવા દેતા, અમે રાંધ્યું નથી, હવારના પાણી પીધું નથી, એટલું હારી છે તોય અમારું બધું પાણીમાં નાખી દીધું. કાંઈ રહેવા નથી દેતા, હાઈ કે 2 ઘડી અમને રહેવા નથી દીધા. અહીં કણે સાહેબ અહીં કણે રહીશ 35 વર્ષથી રહીશ. 35 વર્ષથી ઝીણો મોટો જીરાનો કાંદા ફેરી મારીને એનો ધંધો કરીશ. અને વ્યવસ્થિત અમારું કાંઈ બીજું નહીં, ધંધો કરતા હતા અને સાપરા વાળીને અમે રહેતા હતા. આ સાપરા તાત્કાલિક આવીને જીસીબી આવીને પાડીને અને કે આ બધું હટાવી દો કે નકર બધું પાણીમાં નાખી દેવામાં આવશે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના ન્યૂ વસ્ત્રાલમાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે. શ્રીજી હાઇટ્સ પાસે 15 ફૂટ પહોળો અને ઊંડો ભૂવો પડ્યો છે. મસ્ત મોટો ભૂવો પડતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અમદાવાદના ન્યૂ વસ્ત્રાલમાં આ 15 ફૂટ પહોળો ભૂવો પડ્યો છે. ત્યારે 8 મહિનાથી મંથર ગતિથી ડ્રેનેજ લાઇનની કામગીરી પણ ચાલી રહી છે અને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. વાત મોરબીની કરીએ તો મોરબીના પીપળી ગામમાં ધર્મગંગા સોસાયટીના રહીશો બિસ્માર રોડને લઈને ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. સ્થાનિકોએ રોડ, રસ્તા અને લાઇટને લઈને કલેક્ટર અને વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. અમારા શેરીમાં હજી રોડ કે લાઇટ કાંઈ છે નહીં. અત્યારે આવડા ખાડા છે, અમારા છોકરા સ્કૂલે ન જઈએ કે રમી ન હોય કે કાંઈ નહીં, આટલા પાણી ભરાય છે. તો અમારે કરવાનું શું? એમ ધ્યાન દેતા નથી. સરપંચ આગળ જાય, સરપંચ એમ કે અમે શું કરીએ, એમ સરપંચે ના પાડી દે તો અમારે શું કરવાનું? એમ કે અમારે 15 વર્ષ થયા અમે સોસાયટીમાં રહી, હજી કાંઈ છે નહીં સુવિધા. અમારે 15 વર્ષ થયા શેરીમાં કાંઈ છે નહીં. અમે દર વખતે પંચાયતમાં જઈ, પંચાયત વાળા એમ કે તમારે જેને કહેવું કહી દો, અમારે કામ નહીં થાય. કાંઈ એમ કે તમે ગ્રાન્ટ પાસ કરાવો, અમે ગ્રાન્ટ પાસ કરવા જઈ તો એને શું અમે 2 વાર રાખ્યા, ઝકમરવા રાખ્યા, એને ભેગા કરીને એ લોકોને કરવું, અમારે હેરાન કરવા જે અત્યારે બધા આવે થાકી ગયા, બરાબર. મતટાણે બધા અહીંયા ભેગા થાય, અત્યારે કોઈ જવાબ દેતો જ અમને. નેતાઓ જ્યારે અમારે અહીંયા આવે છે ત્યારે એવું કહેતા હોય છે કે અમે વિકાસ કરી છીએ. તો ભાજપની સરકારમાં આ કેવો વિકાસ કે હજુ સુધી અમારા 30 વર્ષની ભાજપની સરકાર છે, અમારી સોસાયટી બનીને એના 15 વર્ષ થઈ ગયા છે. આજની તારીખે અમારી સોસાયટીમાં પ્રાથમિક સુવિધા નામે બિલકુલ ઝીરો છે. સ્ટ્રીટ લાઇટ નથી અમારી સોસાયટીમાં, પાણીની વ્યવસ્થા નથી રોડ, રસ્તા, ગટરની કોઈ વ્યવસ્થા નથી. આ તરફ પાવાગઢ ડુંગર પર જતા વાહનોને રોકવામાં આવ્યા. વરસાદમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો. કેટલાક યાત્રાળુઓ પાવાગઢ ડુંગર પર અટવાયા હતા. રોપવે સેવા પણ ભારે પવનમાં હાલ પૂરતી બંધ કરવામાં આવી છે અને હાલ પાવાગઢમાં ધીમી ધારે વરસાદ અવિરત વરસી રહ્યો છે. વાત ભરૂચની કરીએ તો ભરૂચમાં પેસેન્જર ચાલીને બ્રિજ ક્રોસ કરવા મજબૂર બન્યા છે. વરસાદના કારણે ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે. જર્જરિત બ્રિજના કારણે વાહન ચાલકોને આ હાલાકી વેઠવાનો અત્યારે વારો આવ્યો છે. સમાચારો પર નજર કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાએ આકારણી માટે નવો અભિગમ અપનાવ્યો છે. મહાનગરપાલિકાએ સોફ્ટવેર ડેવલપ કરીને પાલિકાની વેબસાઇટ સાથે તેને એટેચ કર્યું છે. હવેથી રહેણાંક કે ધંધાકીય એકમની આકારણી જાતે જ માત્ર 10 મિનિટમાં ઘરે બેઠા કરી શકાશે.
પ્રક્રિયા સમાપ્ત થયા બાદ ટેક્સ ઇન્સ્પેક્ટર સ્થળની મુલાકાત પણ કરશે, ત્યારે આકારણી હવે ઘરે બેઠા જ કરી શકાશે. મહાનગરપાલિકાના રેવન્યુ વિભાગ દ્વારા એક નવી ટેકનોલોજી છે તે ડેવલપ કરવામાં આવી છે ને જેના આધારે અમદાવાદીઓ જો પ્રોપર્ટી નવી ખરીદે છે અથવા તો બનાવે છે ને તેનું સેલ્ફ એસેસમેન્ટ કરવું છે તો બિલકુલ ઇઝીલી થઈ જશે ને પોતાના ઘરે તે જાતે જ કરી શકશે. કઈ રીતે આ આખી પ્રક્રિયા થઈ શકે? એટલે સેલ્ફ એસેસમેન્ટની અરજી કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ છે ahmedabadcity.gov.in, તેમાં વિઝિટ કરવાની રહેશે. સાઇટ ઓપન કર્યા બાદ ઓનલાઈન સર્વિસીસ મેનુમાં પ્રોપર્ટી ટેક્સ ઓપ્શનની અંદર સેલ્ફ એસેસમેન્ટ નામનો ઓપ્શન આપેલો છે, તેના પર ક્લિક કરવા, અથવા તો નીચે ઇમ્પોર્ટન્ટ લિંક્સમાં પ્રોપર્ટી ટેક્સ મેનુના ઓપ્શનમાં જઈ સેલ્ફ એસેસમેન્ટનું ઓપ્શન આપેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. અરજી કરવા માટે અરજદારે પહેલાં પોતાનો નંબર આપવાનો રહેશે, મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ મોબાઈલ પર ઓટીપી આવશે, એ ઓટીપી આપવાનો રહેશે. ઓટીપી વેરીફાઈ થયા બાદ અરજીનું ફોર્મ ઓપન થશે. અરજીને મેઇનલી 4 ભાગમાં વહેંચેલી છે. પહેલો ભાગ છે એપ્લિકન્ટ રિલેટેડ ડિટેલ, એટલે અરજી કરનાર વ્યક્તિની ડિટેલ લઈએ છીએ. પછી પ્રોપર્ટીના ઓનર અને ઓક્યુપાયર રિલેટેડ ડિટેલ, ઓનર ડિટેલ કહીએ છીએ. પ્રોપર્ટીના એરિયા અને યુસેજની ડિટેલ, ફેક્ટર અને ફ્લોર ડિટેલ, અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરવા માટેનો ઓપ્શન છે. સૌપ્રથમ છે એપ્લિકન્ટ રિલેટેડ ડિટેલ. એમાં એપ્લિકન્ટનું નામ હોય છે, એપ્લિકન્ટનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. પ્રોપર્ટી જે વોર્ડ અને જે ઝોનમાં આવેલી હોય તે સિલેક્ટ કરવાના રહેશે. ફોર એક્ઝામ્પલ અત્યારે વેસ્ટ ઝોનમાં વાસણા વોર્ડમાં પ્રોપર્ટી આવેલી છે, આપણે એ સિલેક્ટ કરીએ છીએ. એડ્રેસ એન્ટર કરવાનું રહેશે. ટોરેન્ટ સર્વિસ નંબર જો એમની પાસે હોય અથવા જીઈબીનો ઇલેક્ટ્રિસિટી નંબર હોય તો એ એન્ટર કરવાનું રહેશે. દસ્તાવેજમાં ટીપીએફપી નંબર, સર્વે સન્સેસ ડિટેલ જો કોઈ એમની પાસે હોય, ઓપ્શનલ છે, હોય તો એન્ટર કરવાની, નહીંતર નહીં કરવાની રહે. નેક્સ્ટ આપવાનું. નેક્સ્ટ આપવામાં ઓનર રિલેટેડ ડિટેલ આવશે. ઓનરમાં તમે એક કરતાં વધારે હોય તો મલ્ટિપલ ઓનરની ડિટેલ બી આપી શકો છો, અને સિંગલ ઓનર હોય તો સિંગલ ઓનર એડ કરવાનું રહેશે. મિલકતના રિલેટેડ ડિટેલ અહીંયા આપવાની રહેશે. તો મિલકતની ઇફેક્ટ ડેટ, એટલે કઈ તારીખથી એ લોકોનું એસેસમેન્ટ કરવું છે એ ડિટેલ આપશે. અરજદાર અહીંયા કેલ્ક્યુલેટ ટેક્સ કરશે તો એણે એન્ટર કરેલા પેરામીટરના આધારે એમનો ટેક્સ અત્યારે કેટલો થાય છે તેની ગણતરી સ્ક્રીન ઉપર બદલાય છે. આ ગણતરી છે એમણે આપેલા ઇનપુટના આધારે છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આ તરફ અમદાવાદના અમરાઈવાડીના પ્રેમનગર વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી પીવાનું પાણી ગટરવાળું આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. સ્થાનિકોએ કહ્યું કે અનેક વખત ફરિયાદ કરી, પરંતુ સમસ્યાનો કાયમી સમાધાન નથી થતું. ત્યારે ચોમાસાની શરૂઆતથી જ ઘરે ઘરે બીમારીઓની દસ્તક થાય છે. કહેવાતા મેટ્રો સિટીમાં રોગચાળો ફાટી નીકળે છે. પાણીજન્ય રોગચાળો એટલી હદે વકરે છે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે, અને તેની પાછળ જવાબદાર હોય તો કોર્પોરેશન પણ છે. કારણ કે અહીં અમરાઈવાડી વિસ્તારમાં કેટલા સોસાયટીઓ એવી છે કે જ્યાં પીવાનું આટલું ગંદુ પાણી આવી રહ્યું છે, અને તેના કારણે સ્થાનિકો જે છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હાય તોબા પોકારી ઉઠ્યા છે. મોટાભાગના ઘર એવા છે કે જ્યાં બીમારીના ખાટલા છે. તેની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, કેટલા સમયથી આવું પાણી આવે? આ 1 વર્ષ થવા આવ્યું. આજ 1 વર્ષથી એક જ ધારું પાણી એટલું બધું ગંદુ આવશે તો અમે થાકી જાય, સાહેબોને ફોન કરીને થાકી જાય, કોઈ જવાબ આવતનો મળતો નહીં. બરાબર, હવે કેટલુંક તકલીફ વેઠવીને કેવી રીતે કરવું એનો કોઈ નિકાલ નહીં થતો. આ કરે છે પણ કોઈ આવતું નથી. આવે અને આ તો ખાડો ખોદીને જતા રહે છે, જોવે છે, પછી પાછું બુરી દે છે કે કેમ બુર્યું એનો કોઈ જવાબ આપતો જ નથી. પીવાનું પાણી માટે કોઈ વ્યવસ્થા નહીં. બાટલા લાવીશી, બહારથી બાટલા લાવીશી રોજ, તો એક બાટલા કાંઈ થોડી પોસાય. રોજ 2 બાટલા ચાય પાણી પીવાનું, અને 2-3 ખાટલા છે ઘરમાં. દર વર્ષે 6 મહિને ચોમાસું આવશે ને આ ચાલુ થાય. આ પાણીની સમસ્યા 1 વર્ષથી છે. રેગ્યુલર 6 મહિનાથી મ્યુનિસિપાલિટી ઓફિસમાં બી અમે વારંવાર રજૂઆત કરી છે. આના કોર્પોરેટરોનો સીવી રજૂઆત કરી છે, ધારાસભ્યોનો બી રજૂઆત કરી છે, પણ કોઈ અમારા કામનું કંઈ નિકાલ આવતું નથી. કોર્પોરેટરને ફરિયાદ કરી તો બી એ માણસો તો અહીંયા તપાસ કરવા આવતા નથી, અને ખાડો કરીને પછી ગટરનું પાણી મિશ્રણ થઈ જાય છે, અને એ લોકો કંઈ ધ્યાન દેતા નથી. કોર્પોરેટરને આપણે જાણ કરવાથી બી એ લોકો કંઈ ધ્યાન નથી આપતા. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ મહાનગરપાલિકાના અણઘડ નિર્ણયથી વિવાદ સર્જાયો છે. એએમસી ચોમાસામાં બનાવશે વ્હાઇટ ટોપિંગ રોડ. પશ્ચિમ ઝોનમાં 3 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા ટેન્ડર
બહાર પાડવામાં આવ્યું. વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાના જૂના કામો હજુ અધૂરા છે, ત્યાં નવા કામો માટે ટેન્ડર બહાર પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ત્યારે રકમ કરતાં 31%થી વધુના ભાવે કામ આપવા દરખાસ્ત કરવામાં આવી છે. વિપક્ષ નેતા શહજાદ ખાન પઠાણે આમાં સવાલો ઊભા કર્યા છે. કોન્ટ્રાક્ટરને લાહણી આપવાનું બંધ કરો, કોન્ટ્રાક્ટરો એએમસીને લૂંટી રહ્યા છે તેવું નિવેદન વિપક્ષ નેતા શહજાદ ખાન પઠાણ દ્વારા આપવામાં આવ્યું છે. एक तरफ भारतीय जनता पार्टी ने 2 वर्ष पहले अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन में बहुत बड़ा जुमला अहमदाबाद शहर की जनता को दिया था कि वार्ड दीठ 2 व्हाइट टॉपिंग के रोड बनाए जाएंगे. अभी 2 वर्ष पूरे हो गए, अभी तक अहमदाबाद शहर में 50 भी व्हाइट टॉपिंग के रोड का कार्य पूरा नहीं हुआ. अभी मानसून शुरू हो चुका है और फिर भी अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन की रोड एंड बिल्डिंग कमेटी में व्हाइट टॉपिंग रोड के टेंडर और कार्य आते जा रहे हैं. વાત પાટણની કરીએ તો પાટણમાં સરકારી કચેરીમાં છતના પોપડા પડ્યા છે. સાંતરપુર તાલુકા પંચાયતમાં છતના પોપડા પડ્યા છે. આઈઆરડી શાખાના છતના પોપડા તૂટી પડ્યા છે. હિસાબી શાખાના કર્મચારીનો માંડ જીવ બચ્યો છે. 20થી વધુ કર્મીઓ જીવના જોખમે અહીં કામ કરી રહ્યા છે. એ ઘટનામાં કોઈને કોઈ ઈજા નથી થઈ અને અમારા ધ્યાનમાં એ વસ્તુ હતી એટલે કાલે જ અમને સરકાર તરફથી જે અમારા આઈઆરડી શાખાના જે સ્ટાફ છે એમને જે જૂની સીએચસીની બિલ્ડિંગ છે તાલુકા હેલ્થ ઓફિસની પાસે ત્યાં લઈ જવા માટેની મંજૂરી મળી ગઈ છે. એટલે આગામી 1 થી 2 દિવસમાં ત્યાં થોડું ઘણું જે રિપેરિંગ છે એ કરાવીને અમારો જે સ્ટાફ છે ત્યાં અમે ટ્રાન્સફર કરી રહીશું. વાત જૂનાગઢની કરીએ તો જૂનાગઢમાં ભાજપ કાર્યકરના ઘરમાં જુગારધામ ઝડપાયું છે. ભાજપ કાર્યકર વર્ષા વડુકરના ઘરે ક્લબ ચાલતી હતી. બહારથી બોલાવી ઘરે જુગાર રમાડવામાં આવતો હતો. 5 મહિલા 2 પુરુષ સહિત કુલ 7ની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે કુલ 1.75 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ તરફ વડોદરામાં દુષ્કર્મ કેસમાં ભાજપ કાર્યકરની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ કાર્યકર વિલ્સન સોલંકીની દુષ્કર્મ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યાની એફઆઈઆર નોંધવામાં આવી હતી. વિલ્સન સોલંકીના યુવતી સાથેના વિડીયો પણ સામે આવ્યા છે. અગાઉ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો વિલ્સન સોલંકી. વિલ્સન સોલંકી અપક્ષ ઉમેદવારી કરી ચૂંટણી પણ લડ્યો હતો. થોડા મહિનાઓ અગાઉ જ તે ભાજપમાં જોડાયો છે. આ મહિલા પોતે 16 વર્ષની હતી ત્યારથી હાલ સુધી એટલે કે છેલ્લા 7 વર્ષના સમયગાળા દરમિયાન તેની સાથે સંબંધો બાંધેલા અને પોતાને લગ્ન કરવાની લાલચ આપી અને લગ્ન નહીં કરી અવારનવાર શારીરિક દુષ્કર્મ કરેલું. આ મતલબે હાલ પોલીસે આરોપીની ધરપકડ પણ કરેલ છે અને ધરપકડ કરી એની મેડિકલ તપાસણી કરેલ છે. પાખંડી આસારામે ફરી હાઈકોર્ટમાં અરજી કરી છે. જામીન અરજી લંબાવવા માટે હાઈકોર્ટમાં આસારામે અરજી કરી છે. 30 જૂને આસારામના જામીન પૂર્ણ થઈ રહ્યા છે. ઉંમર અને બીમારીનું કારણ કોર્ટ સમક્ષ રજૂ કર્યું છે. દુષ્કર્મ કેસમાં ગાંધીનગર કોર્ટે તેને સજા ફટકારી હતી અને દુષ્કર્મ કેસમાં આજીવન કારાવાસની તેને સજા થઈ છે. હાલ તે જામીન પર છે અને તે જામીન લંબાવવા માટે ફરીથી પાખંડીએ અરજી કરી છે. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખે રાજીનામું આપ્યું છે. ઉપપ્રમુખ ગોવિંદ ડાંગરે રાજીનામું આપી દીધું છે. વિસાવદર ચૂંટણીમાં હાર બાદ આ રાજીનામું તેઓએ આપ્યું છે. ચૂંટણીમાં સેટિંગ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પર લોકોને વિશ્વાસ નથી તેવું પણ ગોવિંદ ડાંગરે નિવેદન આપ્યું છે. આજ રોજ હું કોંગ્રેસ પાર્ટીના સક્રિય સભ્યથી અને કોંગ્રેસ જિલ્લા ઉપપ્રમુખથી રાજીનામું આપું છું. જે મને જોતા એવું લાગે છે કે વિસાવદરના રિઝલ્ટ ઉપરથી કે જે સમયે જતા જે પહેલાં બીજા નંબરની પાર્ટી હતી એને આજે માણસો ધીરે ધીરે જાકારો દેતા જાય છે અને પ્રજામાં આક્રોશ વધતો જાય છે અને બીજા પક્ષ તરફ ફરિયાદ થતું જાય છે પ્રજાનું. તેથી અમને કોઈ સપોર્ટ મળતો ન હોવાથી અમારા જેવા સનિષ્ઠ કાર્યકરોને પણ નુકસાની પહોંચે એ માટે હું અને અમારા નેતાઓ ખરીદાઈ જાય છે અને જે રિઝલ્ટ વિસાવદરના રિઝલ્ટ ઉપરથી મને હવે એવું થયું કે હું આ સ્વચ્છાએ રાજીનામું આપું.
આ તરફ બનાસકાંઠા જિલ્લામાં થરા માર્કેટયાર્ડની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે. ભાજપે થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદા પટેલની પેનલને પડતી મૂકી તેમની સામેની પેનલને તમામ મેન્ડેટ ફાળવી દેતા નારાજ અણદા પટેલ હવે ભાજપના મેન્ડેટ સામે પોતાની પેનલને લઈ મેદાને ઉતર્યા છે. આમ તો ભાજપ આ ચૂંટણી બિનહરીફ કરાવવા માંગતું હતું, પરંતુ ભાજપના જ આગેવાન અણદા પટેલે બાજી પલટાવી દીધી છે, જેને લઈ ચૂંટણી જંગ જામે તેવી શક્યતા સેવાઈ રહી છે. ભાજપના મેન્ડેટધારી ઉમેદવારોને વિજયી બનાવવા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત બનાસ બેંકના ચેરમેન મેદાને ઉતરી ગયા છે. આજે થરાના ખસા ગામ નજીક જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને બનાસ બેંકના ચેરમેન ડાહ્યા પિલિયાતરની આગેવાનીમાં ખેડૂત સંમેલન યોજાયું હતું, જેમાં તેઓએ મેન્ડેટધારી ઉમેદવારોને જીતાડવા હાંકલ કરી હતી. આગામી તારીખ 30 જૂને થરા માર્કેટયાર્ડની ચૂંટણી યોજાવાની છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ ચૂંટણી જંગમાં પૂર્વ ચેરમેન અણદા પટેલની પેનલ મેદાન મારે છે કે પછી ભાજપની મેન્ડેટધારી પેનલ. આ સંમેલનમાં કાંકરેજ તાલુકાના આગેવાનશ્રી, ખેડૂત મિત્રો, પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલને વિજય બનાવી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પેનલ ભવ્યથી ભવ્ય વિજય થાય એ માટે સૌ સમાજ ક્ષેત્રના લોકો સાથે મળીને એપીએમસીની સામાન્ય ચૂંટણીને આજની આ મિટિંગમાં આમ તો ભારતીય જનતા પાર્ટીએ દરેક કાર્યકરને જેની ઈચ્છા હોય સૌએ એપીએમસીમાં ફોર્મ ભર્યા હતા. તાલુકાનું સંકલન, જિલ્લાનું સંકલન અને અમારી પ્રદેશની નેતાગીરી એ 10 ખેડૂત વિભાગમાં અને 4 વેપારી વિભાગમાં એમને ઉમેદવારી કરવાની તક આપી છે. એ 14 મિત્રોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હું ભારતીય જનતા પાર્ટીના આપણા સૌના સન્માનીય માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ આ તબક્કે આભાર માનું છું કે જેમની સહકારથી સમૃદ્ધિ એ આખા દેશમાં ગુજરાતને રોલ મોડલ બનાવવાનો જે કલ્પના લઈને નીકળ્યા છે. એમાં આપણા જે ગુજરાતના 2 જિલ્લા પસંદ કર્યા, એમાં આપણા બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંક એટલે આપણા બનાસકાંઠાને અને સાબરકાંઠાને પસંદ કર્યો છે. તો આપ સૌના માધ્યમથી એમને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને જે મોદી સાહેબનું જે સપનું છે કે સહકારથી સમૃદ્ધિ, આ એપીએમસીની ચૂંટણીમાં પરિવર્તન આવે, નવા લોકોને તક મળે અને આપણી જે એપીએમસી છે એ સાચા અર્થમાં ખેડૂતો માટે આને એક ઉપયોગી થાય અને ખેડૂતોને ત્યાંથી તમામ પ્રકારની સુવિધાઓ મળે, ખેડૂતોને પૂરતા ભાવ મળે, સ્વચ્છ અને સુંદર વહીવટ થાય એ માટે ભારતીય જનતા પાર્ટીએ જે 10 ખેડૂત અને 4 વેપારીને મેન્ડેટ આપ્યા છે એમને સૌ મતદારોને અપીલ કરું છું કે આપણે સૌ સાથે મળી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સહકારી આગેવાનો, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના હોય કે સામાજિક આગેવાનો હોય, રાજકીય આગેવાનો હોય, તમામને વિનંતી કરું છું કે તમામને ખૂબ મહેનત કરી અને જંગી બહુમતીથી જીતાડો એવી આ તબક્કે માનનીય અણદાભાઈને જિલ્લા સહકારી સંઘના જિલ્લાના સહકારી કન્વીનરથી મોડી જિલ્લા પંચાયત હોય, એપીએમસી ઠરાવ હોય, જિલ્લા સહકારી સંઘ હોય, બનાસ ડેરી હોય કે બનાસ બેંક, વર્ષો સુધી પાર્ટીએ એમને એક ધાર્યા સતત એમનું માન સન્માન, એમની ગરિમા જળવાય એવા તમામ હોદ્દાઓ એમને આપ્યા છે. પાર્ટીમાં પણ કાયમી બનાસકાંઠા હોય કે કોકરેજ હોય એક સિનિયર આગેવાન તરીકે એમનું માન સન્માન જળવાય એવા તમામ પ્રયત્નો કર્યા છે. હું એમને વિનંતી કરું કે એ પણ આ તબક્કે એ આ ભારતીય જનતા પાર્ટીને જે પ્રેરિત છે આપણી જે ઉમેદવારો એમને સમર્થન જાહેર કરે એવી આપ સૌના માધ્યમ. પાર્ટીના લોકોને ધમકાઈને એવું કીધું કે હું જે પણ નામ આપું એ 14 નામ તમારે આપી દેવા પડે. કોકરેજ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી એટલે અણદાભાઈ પટેલ અને અણદાભાઈ પટેલ એટલે હું એટલે ભાજપ અને ભાજપ એટલે અણદાભાઈ, એમને એવું જિલ્લાના નિરીક્ષકો તરીકે વર્તન કર્યું. કદાચ જો આવું વર્તન ના કર્યું હોત તો અમને એવું હતું કે બંને બાજુ કદાચ અડધા 26 જૂનથી 3 દિવસ શાળા પ્રવેશોત્સવ યોજાશે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. 26, 27 અને 28 જૂન શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 9 અને 11માં શાળા પ્રવેશોત્સવ કરવામાં આવશે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા આ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી સહિત 400 મહાનુભાવો પ્રવેશોત્સવમાં જોડાશે અને એઆઈનો ઉપયોગ કરી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા પ્રયાસ કરવામાં આવશે. ખાનગી સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવા લેવામાં આવશે. રોજ 3 કલાક સેવા
આપો તો 4,200 રૂપિયા અપાશે. અત્યાર સુધી ડોક્ટરોને 3,000 રૂપિયા મળતા હતા, પરંતુ હવે પ્રવક્તા મંત્રીએ કહ્યું છે કે રોજ સેવા આપો તો 4,200 રૂપિયા આપવામાં આવશે ખાનગી ડોક્ટરોને. મુખ્યમંત્રી શ્રી, વરિષ્ઠ માનનીય મંત્રીશ્રીઓ સહિત આશરે 400 જેટલા ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ શ્રી ઉપસ્થિત રહેવાના છે અને જિલ્લા સ્તરેથી પણ અધિકારી સ્ત્રી અને પદાધિકારી શ્રીઓ જોડાવાના છે. માનનીય મુખ્યમંત્રી શ્રી 26 જૂનના રોજ મહીસાગર જિલ્લામાં અને 27 જૂનના રોજ ગાંધીનગર જિલ્લામાં અને 28 જૂનના રોજ કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવશે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો અંધેર વહીવટ જોવા મળે છે. લોકમાન્ય તિલક સરકારી સ્કૂલને તોડવાના નિર્ણયથી વિવાદ સર્જાયો છે. લાખોના ખર્ચે મરામત બાદ શાળાને તોડી પાડવામાં આવશે. 2 મહિના અગાઉ શાળાને લાખોના ખર્ચે રંગરોગાન કરવામાં આવ્યું હતું. 2 વર્ષ અગાઉ લાખોના ખર્ચે ફાયર સેફટી ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. હવે શાળાને તોડી પાડવાની મંજૂરી મળતા સ્કૂલ ખાલી કરવામાં આવી છે અને શાળા તોડવાની જ હતી તો ખર્ચ કેમ કર્યો તેવા સવાલો પણ અહીં ઊભા થયા છે. ત્યારે સમગ્ર મામલે શિક્ષણ સમિતિના ચેરમેનનું નિવેદન પણ સામે આવ્યું છે. કહ્યું કે જે તે સમયે શાળા જર્જરિત હોવાથી તોડી પાડવાની હતી. સ્કૂલ તોડવાની મંજૂરી હવે મળી છે. વિદ્યાર્થીઓને અન્ય શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે તેવું નિવેદન નિશિત દેસાઈ દ્વારા આપવામાં આવ્યું છે. અત્યારે મંજૂર થઈને આવી સરકાર પાસેથી અને હવે પાડીને એની અંદર નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય, બાળકોને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે એના માટે સરકાર તરફથી એ શાળાને નવી બનાવવા માટેની પરમિશન મળેલ છે અને પરમિશન મળેલ છે એના માટે અમે સરકારશ્રીના આભારી છે, સર્વ શિક્ષાના આભારી છે. ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, બાળકો સારું પ્રગતિ કરે, સારું ભણે એના માટેની. વડોદરા મહાનગર સેવા સદન સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ હવે અંધેર વહીવટ જોવા મળે છે. જે શાળાને હજુ તો 2 મહિના પહેલાં જ રંગરોગાન કરવામાં આવ્યું, લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે. લોકમાન્ય તિલક શાળા છે, નવાયાર્ડ વિસ્તારમાં આવેલી છે. 2 મહિના પહેલાં જ અહીંયા કલર કરવામાં આવ્યો, રંગરોગાન કરવામાં આવ્યું, લાખોનો ખર્ચ કરવામાં આવ્યો અને હવે આ જ શાળા બંધ કરી દેવામાં આવી છે. ખોટું કામ કર્યું અને ખાયકી કર્યું અત્યારે આ લોકોને આદત જ પડી ગઈ છે. હાલ આપણે અત્યારે લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા લાલપુરા પાસે આવેલી છે, મેઇન રોડ પર સરકારી શાળામાં ઊભા છે. હું તો એક જ વાત કહીશ કે આ સ્કૂલની અંદર અત્યારે 2 મહિના પહેલાં આખી સ્કૂલને રંગરોગાન કર્યું હતું, સમારકામ કર્યું હતું, ફાયર સેફ્ટીના જે સાધનો એ પણ લગાવવામાં આવ્યા હતા. અત્યારે મને જાણ થઈ કે આ સ્કૂલ અત્યારે તોડવાની છે, જેના માટે હું ગઈકાલે આજે જે સ્કૂલના બાળકો છે એમને જે સ્થળાંતરિત કર્યા હતા એ જઈને શિક્ષકને તો કરીશ કે જ્યારે જે પણ સ્કૂલ છે ધરાશાયી કરવાની એને તોડવાની હોય તો લાખો રૂપિયા ખર્ચો કરવાની એટલી તો શું જ તમને જરૂર પડી ગઈ. આજે લોકોના પૈસા તમે વેડફી રહ્યા છો અને ખરેખર જો કદાચ આ પૈસા વધ્યા હોત તો કે બીજે કશે કામ આવત, પણ આ લોકોને ક્યાંક ને ક્યાંક પાવડા મારવાની આદત પડી ગઈ છે. તો આની તો નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એ જોઈએ. પરંતુ શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ હવે અંધેર વહીવટ બહાર આવ્યો છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા ન આપી શકનાર વિદ્યાર્થીઓને લઈ આ નિર્ણય કરવામાં આવ્યો છે કે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ બાકી રહી ગયા હશે પરીક્ષા આપવા માટે તેઓની ફરીથી પરીક્ષા લેવામાં આવશે. આગામી સમયમાં બોર્ડ દ્વારા તારીખ જાહેર કરવામાં આવશે અને વરસાદને લઈ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતા તેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓ પહોંચી નથી શક્યા આજે અને કાલે 2 દિવસમાં, એમના માટે પરીક્ષા પૂર્ણ થતા પછી જે વંચિત વિદ્યાર્થીઓ 10 અને 12માં છે એના માટે ફરી વખત પાછી બોર્ડ દ્વારા અમે પરીક્ષા લેશું. આ તરફ અમદાવાદના છારોડીમાં સ્કૂલ વાનને અકસ્માત નડ્યો. સવારે નિરમા સ્કૂલ જતી વખતે વાન પલટી ખાઈ ગઈ. વિદ્યાર્થીને લઈને જતી સ્કૂલ બસ પલટી ખાઈ ગઈ છે. અકસ્માત થતાં વાલીઓ શાળાએ પહોંચ્યા અને વાનનો પેરેન્ટ્સનો પર્સનલ ઓપ્શન છે તેવું પ્રિન્સિપાલે નિવેદન આપ્યું છે. સ્કૂલની બસમાં ટ્રાન્સપોર્ટ જોઈએ તો મળી જશે. વાલી અને સ્કૂલ વાન ચાલક સાથે વાત કરી લે. સ્કૂલ વાન ચાલક સામે કમ્પ્લેન કરી છે તેવું પ્રિન્સિપાલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને વહેલી સવારે સ્કૂલે લઈ આવતી વખતે આ ઘટના બની હતી. ચાલકે એને ટક્કર મારી છે વાનને, એને વિરુદ્ધ પોલીસ કમ્પ્લેન થયેલી છે, બરાબર છે. અને અમે પેરેન્ટ્સ સાથે મળી લીધું છે, મિટિંગ કરી લીધી છે. કોઈ પણ બાળકને ઈજા નથી થઈ અને પેરેન્ટ્સ સાથે અમે ડિસ્કસ કરી લીધું છે કે એમને વાનની જગ્યાએ જે બી કંઈ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ જો ચેન્જ કરવો હોય તો વી વિલ વર્ક ઓન ઇટ.
તરફ કોર્ટ બિલ્ડિંગ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ભાવનગર કોર્ટના વકીલો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. તળાજામાં 4 કોર્ટ કાર્યરત છે અને આ 4 કોર્ટમાં વરસાદી પાણી પડતા કમ્પ્યુટર અને કેસ કાગળોને નુકસાન પહોંચે છે. પરિણામે વકીલોમાં રોષની લાગણી ફેલાઈ છે અને હાલ તેઓ હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા 6 વર્ષથી તળાજા ખાતે જે કોર્ટ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે તેમાં દર વર્ષે ચોમાસામાં પાણી પડવાની ફરિયાદો અવારનવાર કરવામાં આવેલી છે. આ અંગે PWD-વાળા ક્યારેય પણ આ વાતને ગંભીરતાથી લીધેલ નથી અને આ વખતે તો એટલું બધું પાણી પડે છે કે સ્લેબમાંથી પાણી પડે છે, જેથી આ ખૂબ જ ગંભીરતાવાળી બાબત છે. અને અમુક કોર્ટોમાં જે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ હતા તે વરસાદના પાણીને લીધે પલળી ગયા છે અને ખરાબ થઈ ગયા છે. કોર્ટના કેસો પણ પલળી ગયા છે અને ખરાબ થઈ ગયા છે. તેમ છતાં કોઈ પણ કાર્યવાહી PWD દ્વારા કરવામાં આવેલી નથી. બધી જ કોર્ટોમાં પાણી પડી રહ્યા છે અને તેને લીધે એક કોર્ટ કાર્યરત થઈ શકે તેમ નથી અને જ્યુડિશિયલ ઓફિસર્સ તથા વકીલો તથા સ્ટાફ તથા લિટિગન્ટ્સની માથે જીવનું જોખમ છે. તે સંજોગોમાં અત્રેનું તળાજા વકીલ મંડળ ચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરેલ છે અને જ્યાં સુધી અત્રેની કોર્ટ જ્યાં સુધી સંપૂર્ણપણે વકીલો માટે, જ્યુડિશિયલ ઓફિસર માટે, તમામ લિટિગન્ટ્સ માટે જ્યાં સુધી સલામત ન થાય ત્યાં સુધી કાર્યવાહીથી દૂર કરવાનો તળાજા વકીલ મંડળે નિર્ણય કરેલ છે.